નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રિન્સ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે અને ભારતના મુખ્ય સમાચારો, દેશ દુનિયાના સમાચારો આ વિડીયોમાં જાણીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ સૌપ્રથમ સોના ચાંદીના સમાચાર વિશે। આજની ગોલ્ડ અપડેટ્સ। ગોલ્ડ સિલ્વર ન્યૂ રેટ। અચાનક 5,000 રૂપિયા સસ્તી થઈ ચાંદી। જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો। સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે। ગયા અઠવાડિયે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો હતો। ગયા અઠવાડિયે બંને કિંમતી ધાતુઓના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો, પરંતુ સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદી એક જ ઝટકામાં 5,357 રૂપિયા સસ્તી થઈ ગઈ। આ તાજેતરના ઘટાડા પછી 1 કિલો ચાંદીનો ભાવ હવે તેના હાઈ લેવલ પરથી 1,87,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે। માત્ર ચાંદી જ નહીં, એમસીએક્સ પર પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ તેના અગાઉ ટ્રેડિંગ બંધ કરતા શરૂઆતના સમય 1,780 રૂપિયા ઘટ્યો હતો અને આ ઘટાડા સાથે સોનું હવે તેના હાઈ લેવલ કરતાં 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું ઉપલબ્ધ છે। ચાંદીના ભાવ ખુલતા જ ઘટ્યા। એમસીએક્સ પર 5 મેની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ ગયા શુક્રવારે 2,57,142 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો અને સોમવારે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે તે ઝડપથી ઘટીને 2,51,785 રૂપિયા પર પહોંચી ગયો હતો। પરિણામે ચાંદીમાં 5,357 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટાડો થયો। તેના હાઈ લેવલની તુલનામાં અઠવાડિયા પહેલા દિવસે ઘટાડો થયો હતો। એ નોંધવું જોઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદીનો વાયદા બજાર ભાવ પહેલીવાર 4 લાખ રૂપિયાને વટાવી ગયો હતો અને 4,39,337 રૂપિયા પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો। અમેરિકા ઈરાન યુદ્ધ પછી ભાવ કેટલો ઘટ્યો? મધ્ય પૂર્વ યુદ્ધની શરૂઆત પછી ચાંદીના ભાવમાં ઘટાડાની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે પહેલીવાર ઈરાન પર હડતાલ શરૂ કરી। એમસીએક્સમાં ચાંદીનો ભાવ એક દિવસ પહેલાં 27 ફેબ્રુઆરીએ 2,82,644 રૂપિયા પર ટ્રેડ થયો હતો। તાજેતરમાં ભાવની તુલનામાં આ સમયગાળા દરમિયાન કિંમતી ધાતુમાં પ્રતિ કિલોએ 30,859 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। એમસીએક્સ ગોલ્ડ રેટ પર નજર કરીએ તો 5 જૂનની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદાના ભાવ ગયા શુક્રવારે 1,54,609 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા। સોમવારે ભાવ ખુલતા જ 1,780 રૂપિયા ઘટીને 1,52,829 રૂપિયા પર બંધ થયા। આ ઘટાડા પછી સોનાના ભાવ 2,02,984 રૂપિયા તેના ઓલ ટાઈમ હાઈ લેવલ કરતી 50,155 રૂપિયા ઘટી ગયા છે। હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ। એઆઈથી લઈને ડિફેન્સ સુધી સેક્ટરમાં થશે કરાર। દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુંગે ભારત સાથે દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા ભાર મૂક્યો છે। એક ખાનગી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે। તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદના કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે। ખનિજ સપ્લાય ચેઇન માટે દક્ષિણ કોરિયા અને ભારતનો નવો માસ્ટર પ્લાન। પ્રમુખ લીએ સ્પષ્ટ હતું કે દક્ષિણ કોરિયા અને ભારત બંને પોતાની ઉર્જા જરૂરિયાતોને ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે। આથી પોતાના નાગરિકોની સુરક્ષા અને દેશના અસ્તિત્વ માટે આ દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે તે અનિવાર્ય છે। ઉર્જા સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતાઓ દૂર કરવા માટે દક્ષિણ કોરિયા ભારત સાથે સતત સંપર્કમાં રહેવા ઈચ્છી રહ્યું છે। ત્યારબાદના મુખ્ય અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો IMF રેન્કિંગમાં ભારતીય અર્થવ્યવસ્થા
ચોથા સ્થાનેથી ઘટીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ. રિવર્સ ગિયરમાં જવા પાછળના કારણો જુઓ. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું હતું, પરંતુ અચાનક તેમાં ઘટાડો જોવા મળ્યો અને ભારત હવે 5મા સ્થાનેથી ખસીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયું. રૂપિયાનું અવમૂલ્યન અને જીડીપી ગણતરીના આધાર વર્ષને ફેરફાર જેવો કારણ જવાબદાર છે. જો કે ભારતનો વિકાસ દર હજુ પણ વૈશ્વિક સરેરાશ કરતાં બમણો જ છે. આ ઘટાડો અસ્થાયી હોઈ શકે છે, પરંતુ તે આર્થિક વ્યૂહરચનાઓ પર પુનર્વિચાર કરવાનું જરૂર દર્શાવે છે. જીડીપી અને નોમિનલ રિયલ જીડીપી વચ્ચેનો તફાવત કેટલો? તો અર્થવ્યવસ્થાના આ ઉતાર ચઢાવને સમજતા પહેલાં જીડીપીના પાયાના ખ્યાલને સમજવો જરૂરી છે. સરળ રીતે સમજીએ, જીડીપી એટલે કોઈપણ દેશની ભૌગોલિક સરહદની અંદર એક નિશ્ચિત સમયગાળામાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યનો સરવાળો ગણાય છે. નોમિનલ જીડીપીમાં વર્તમાન વર્ષમાં પ્રચલિત કિંમતોના આધારે ગણતરી કરવામાં આવી છે, જ્યારે વાસ્તવિક જીડીપીમાં કોઈ એક આધાર વર્ષને પ્રમાણ માનીને તે સમયની કિંમતો સાથે સરખામણી કરવામાં આવે. આ ઉપરાંત જીડીપીની ગણતરી માટે ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ એટલે કે ખર્ચ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હોર્મુઝના બંધ, તેલની આંખ, ટ્રમ્પની ચાલબાજીના કારણે ફરી વધ્યા ક્રૂડ ઓઇલના ભાવ, ભારતમાં પણ અસર. લેબનોન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ છતાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યો, પરંતુ અમેરિકાએ નાકાબંધી હટાવવાનો ઇનકાર કર્યો. પછી તે બંધ થઈ ગયો. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ પણ જોખમમાં છે. મધ્ય પૂર્વ યુદ્ધ દરેક પસાર થતી ક્ષણ સાથે બદલાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ છતાં તણાવ ઓછો થવાનો કોઈ સંકેત દેખાતા જ નથી. લેબનોન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ છતાં ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યો, પરંતુ અમેરિકાએ નાકાબંધી હટાવવાનો ઇનકાર કરી દીધો છે. ઈરાને વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો. અમેરિકાએ ઈરાની કાગઝો જહાજ કબજે કર્યું. આ પરિબળો છે જેના કારણે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યા પછી ક્રૂડ ઓઇલના ભાવમાં 11% સુધીનો ઘટાડો થયો, પરંતુ 24 કલાકની અંદર યુટર્ન લીધો, જેના કારણે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં WTI તેલના ભાવ 6.30% વધીને $89.13 થયા. તેલના ભાવ એક જ દિવસમાં $5 વધ્યા. તેવી જ રીતે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 5.53% વધીને $95.38 થયું. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડ્યો હોવાની તેલના ભાવ અસ્થિર રહેવાની ધારણા છે. વૈશ્વિક તેલ બજારમાં 20% તેલ આ માર્ગથી જ પસાર થાય છે, જેના કારણે ભાવમાં વધઘટતા જોવા મળે છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવ હાલમાં કેટલા છે? ગયા મહિને ઘરેલું સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં ભારત સામાન્ય જનતા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ વધારો અટકાવ્યો નથી. સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને તેલ કંપનીઓના નુકસાનને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. સરકારના દબાણ હેઠળ તેલ કંપનીઓએ હજુ સુધી છૂટક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નથી. ત્યારબાદના મુખ્ય અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવામાનનો મોટો ફેરફાર. જાણો કયા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ. આવો જાણીએ આગાહી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને 20થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાદરનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, દાદરનગર હવેલી, દમણ, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે, જ્યારે 21 એપ્રિલે ભાવનગર, સુરત, ભરૂચ અને અમરેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગરમીનો વધારો થવાની શક્યતાઓ પણ છે. આ સાથે અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. દક્ષિણ રાજસ્થાન અને તેના પડોશી વિસ્તારોમાં પર 5 કિલોમીટરની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના પ્રભાવ હેઠળ 20 અને 21 જાન્યુઆરીના રોજ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષાઓ રાખવામાં આવી છે.
ત્યારબાદના મુખ્ય અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 20 લાખની કમાણી પર ઝીરો ટેક્સ. જાણો નવી ટેક્સ રેજિમમાં આઈટી બચાવવાનો ફોર્મ્યુલા. નવી ટેક્સ રેજિમ હેઠળ ટેક્સ દર ઓછા છે પરંતુ ડિડક્શન મર્યાદિત છે. છતાં યોગ્ય પ્લાનિંગ 20 લાખ સુધીનું આવક પર ટેક્સનો ભાવ ઘટાડવાનું શક્ય છે. નવી ટેક્સ રેજિમમાં યોગ્ય સેલેરી સ્ટ્રક્ચર, EPF, NSP અને કાર લીઝ જેવા વિકલ્પો અપનાવીને 20 લાખની આવક પર પણ ટેક્સનો ઘણો ઓછો કે શૂન્ય સુધી લાવી શકાય છે. યોગ્ય પ્લાનિંગ તમારા હાથમાં મળતી સેલેરી વધે અને ટેક્સનો ભાર ઘટે તેવું છે. નવી ટેક્સ રેજિમમાં જોતાં ઘણીવાર એવું લાગે કે તેમાં ટેક્સ બચાવવા માટે હજુ ઓછા વિકલ્પો છે કારણ કે ATC જેવી મોટાભાગની છૂટો હવે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં 20 લાખ કમાતા સેલેરીડ વ્યક્તિને સામાન્ય રીતે 1 લાખથી વધુ ટેક્સ ચૂકવવો પડે છે, પરંતુ યોગ્ય આયોજનની આ સ્થિતિને સંપૂર્ણ રીતે બદલી શકે છે. દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા અને લેટેસ્ટ સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. સોના ચાંદીના તાજા ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.